નમસ્કાર. પાટણમાં નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. પાટણ ડીસા હાઈવે પર આવેલી સિધેમ સોસાયટી સહિત 15થી વધુ સોસાયટીઓમાં ફ્લોરાઇડયુક્ત દૂષિત પાણી સપ્લાય કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લેબોરેટરી રિપોર્ટમાં પણ પાણી પીવાલાયક ન હોવાનું સામે આવ્યું. પાણીમાં ફ્લોરાઇડની માત્રા નિયત ધોરણ કરતાં વધુ હોવાનું જણાતા 5000થી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા અને નગરપાલિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે શુદ્ધ પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ હીરાભાઈ પ્રજાપતિ, કોમર્સ કોલેજના નિવૃત્ત અધ્યાપક. અહીં ગોકુલનગર સોસાયટીમાં રહું છું. આ અર્શિત સોસાયટીમાં જે બોર આવેલો છે એ બોર તો ફ્લોરાઇડવાળું પાણી આવે છે. આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે. વર્ષોથી મીઠા પાણીની માગણી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી. સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી. અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા એ લોકોને શાંતિ થાય, શરીરનું સુખ થાય અને બધાને સવલત થાય એ વિનંતી છે મારી. આજુબાજુ કેટલી સોસાયટીના પાણી આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે. અહીંયા ગોકુલનગર અને શ્રમજીવી સુધીની લગભગ છે બધી. એ સોસાયટીઓમાં પાણી જાય છે અને બધાને અસર છે. એ તો અહીં જોવે તો ખબર પડે. નામ ડૉક્ટર ગાર્ગી રાવલ. હું સિદ્ધેમનગર સોસાયટીમાં રહું છું. 2006થી લગભગ આ બોર શરૂ થયો છે સોસાયટીમાં. ત્યારથી ફ્લોરાઇડનું પ્રમાણ હતું જ. સોસાયટીના રહીશોએ બહુ વારંવાર એની રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકાએ એ વસ્તુને ક્યારેય ધ્યાનમાં લીધી નથી. બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે, કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જોખમી છે. છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં. કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે. પણ એની જે સગવડ મળવી જોઈએ એ મળી નથી. અને એટલે આજુબાજુના તમામ સોસાયટીના રહીશો અને આ સોસાયટીના રહીશો વતી મારી નમ્ર અપીલ છે કે નગરપાલિકા તાબડતોબ યુદ્ધના ધોરણે નગરપાલિકાએ જે પાણીની પાઇપલાઇનો તો વર્ષો પહેલાં નાખી જ છે નહેરની, એમાં પાણી ચાલુ કરે અને નર્મદાનું પાણી આપે, જેથી સોસાયટીના રહીશો છે એની આરોગ્ય સારું રહે અને પાણી આપવાનો જે હેતુ છે નગરપાલિકાનો એ બર આવે. ત્રિભુવનભાઈ નારાયણદાસ પટેલ, સિદ્ધેમનગર સોસાયટીના રહીશ. અમારી સોસાયટીમાં જે પાણી ટાંકી બનાવી છે નગરપાલિકાએ, એ જ્યારથી પાણી શરૂ થયું છે ત્યારથી એ ફ્લોરાઇડવાળું પાણી છે. આજથી 5 વર્ષ પહેલાં ધારાસભ્ય કિરીટભાઈએ આ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં અને પાટણની તમામ જે પાણી ટાંકીઓમાં પણ ફ્લોરાઇડનું પાણીનું એમને વર્ણન કર્યું હતું. અહીંયા એ ચીફ ઓફિસર આવીને પાણી તપાસ કરી હતી અને એ વખતે એમને પણ રજૂઆત કરી હતી કે પાણી પીવાલાયક નથી. એટલે અહીંના રહીશોને એ ફ્લોરાઇડના કારણે એ હાથ પગના એ દુખાવા અને એ બધા એ સર્જન થયું છે અને એના જવાબદાર એ તમે પાલિકાના માણસો જ છો. આ સોસાયટીએ અહીંયા જગ્યા આપી છે અને પાણીનામાંથી એ પૈસા પેદા કરે છે એટલે સોસાયટીને એનો કોઈ ફાયદો છે જ નહીં. સોસાયટીના રહીશોને પાણીના વેરામાંથી પણ મુક્ત કરે તો સોસાયટીને કંઈક આનંદ થાય. એટલે બે રીતે સોસાયટીના રહીશોને નુકસાન છે. એક તો એ વેરો વસૂલ કરે છે અને બીજું એ આ ઝેરી પાણી અમને એ દૂષિત પાણી અમને પીવા માટે આપે છે. એ બંધ કરે વહેલી તકે મીઠું પાણી આપે તો આરોગ્યની સામે ચેડા ન થાય. ઓમ શાંતિ.